જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો આજે હવે આપણે વાત કરશું ઘઉંની અંદર ડુંડી નીકળે ત્યારે આપણે ક્યુ એનપીકે ખાતર આવે એનો સ્પ્રે કરવો જોઈએ। જેમ કે 13-0-45 અથવા તો 0-52-34 બેમાંથી ક્યુ ખાતર અત્યારે આપણે ઘઉંની અંદર સ્પ્રે કરીએ તો આપણને સારું પરિણામ મળે। અથવા તો કે એનપીકે ખાતરની સાથે આપણે ક્યાં ઝીંકનો સ્પ્રે કરીએ તો આપણને સારું પરિણામ મળે। અથવા જો એનપીકે ખાતરની સાથે બોરોનનો સ્પ્રે કરીએ અથવા કેટલા પ્રમાણની અંદર બોરોનનો સ્પ્રે કરવો એ બધી આજે આપણે વિડીયોની અંદર વાત કરશું મિત્રો। તો મિત્રો માહિતી જો સારી લાગે તો બીજા બધા ખેડૂત સુધી વિડીયોને જરૂર શેર કરી દેજો। તો ચાલો હવે વિડીયોને શરૂ કરીએ। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે ડુંડી નીકળે ત્યારે આપણે ક્યુ એનપીકે ખાતર આવે એનો આપણે સ્પ્રે કરવો જોઈએ। તો હંમેશા પહેલી વસ્તુનું એક ધ્યાન રાખવાનું મિત્રો કે આપણે કોઈ પણ ખાતરનો સ્પ્રે કરતા હોઈએ, ફૂગનાશકનો કરતા હોઈએ કે ગમે સ્પ્રે કરીએ તો પહેલાં કોઈ પણ પાક હોય એની અંદર પાણી આપી દેવાનું। પાણી આપીને પછી 3-4 દિવસ થાય, હલાય એવું થાય ત્યારે જ એની અંદર કોઈ પણ પ્રકારનો સ્પ્રે કરવાનો, ખૂબ સારું પરિણામ મળશે। અને પાણી આપો તો એની સાથે યુરિયા પણ સાથે આપી દેવાનું। તો હવે આપણે વાત કરીએ 13-0-45ની। તો એની અંદર 13% નાઇટ્રોજન આવે, 0% ફોસ્ફરસ અને 45% પોટાશ હોય છે। અને જો મિત્રો તમે પાયાના ખાતરની અંદર ડીએપી અથવા એનપીકે પૂરતા પ્રમાણમાં આપી દીધું હશે તો અત્યારે તમે આ 13-0-45નો ઉપરથી સ્પ્રે કરી દો તો ખૂબ આપણને સારું એવું પરિણામ મળશે। અને આ સ્પ્રે કરવો હોય તો આની અંદર મિત્રો આપણે યુરિયા આપવાની જરૂર નથી। જો યુરિયા ના આપ્યું હોય તો તમે 13-0-45નો સ્પ્રે કરી દો, ખૂબ સારું પરિણામ મળશે। અને હવે આપણે વાત કરીએ 0-52-34 વિશેની। તો એમાં 0% નાઇટ્રોજન હોય છે અને 52% ફોસ્ફરસ હોય અને 34% પોટાશ હોય। તો આનો ઉપયોગ કરવો હોય મિત્રો તો તમારે યુરિયા ના આપ્યું હોય તો આનો ઉપયોગ કરી શકો, ખૂબ સારું પરિણામ મળશે। અને જ્યારે ડુંડી નીકળવાની શરૂઆત થાય ત્યારે આપણે સ્પ્રે કરી દઈએ તો આમાં આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે। તો હવે આપણે આના માપ વિશેની વાત કરીએ મિત્રો। તો આનું માપ 1 કિલો પેકિંગ આવે એની અંદરથી 10 પંપ કરી શકાય। 10 પંપ કરીને છાંટી દઈએ, ખૂબ જ સારું પરિણામ મળશે આપણને। તો હવે વાત કરીએ મિત્રો, તમારા મનની અંદર એક પ્રશ્ન હશે કે આ 13-0-45 છાંટવું અથવા તો 0-52-34 છાંટવું। તો મારા ખ્યાલ પ્રમાણે 0-52-34નો સ્પ્રે કરી દઈએ તો ખૂબ સારું પરિણામ મળશે। એનું કારણ છે કે આપણે યુરિયા તો બધાએ આપી જ દીધું હોય છે। તો યુરિયા આપી દીધું હોય તો આની અંદર 52% ફોસ્ફરસ અને 34% પોટાશ છે। તો આપણને 0-52-34માં ખૂબ સારું પરિણામ મળશે। અને જો તમે યુરિયા ના આપ્યું હોય ક્યારેય તો તમે આ 13-0-45નો સ્પ્રે કરી શકો। તો હવે આપણે વાત કરીએ મિત્રો ઝીંક વિશેની। જે ચિલેટેડ ઝીંક આવે 12% EDTA ફોર્મેટમાં આવે છે, તેનું પ્રમાણ આપણે 40-45 ગ્રામ 1 વીઘાની અંદર સ્પ્રે કરી દઈએ તો આપણને સારું પરિણામ મળશે। અને આની અંદર ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું મિત્રો, આ જે ઝીંક સલ્ફેટ આવે એનો સ્પ્રે નહીં કરવાનો। એનો સ્પ્રે કરશું તો એના લીધે શું થાય કે 0-52-34ની અંદર 52% ફોસ્ફરસ આવે છે અને ઝીંક સલ્ફેટ ફોસ્ફરસની સાથે રિએક્ટ કરી જાય છે, તો એમાં આપણને સારું પરિણામ નહીં મળે। તો સિલેટેડ ઝીંકનો જ ઉપયોગ કરવાનો। અને એ કોઈ પણ આપણે 13-0-45 અથવા 0-52-34 ગમે બેમાંથી ગમે એકની સાથે આપણે મિક્સ કરીને છાંટી દઈએ તો આપણને ખૂબ સારું પરિણામ જોવા મળશે। અને હવે આપણે વાત કરીએ મિત્રો બોરોન વિશેની। તો બોરોન પણ આપણે 13-0-45 અથવા 0-52-34 ગમે એની સાથે મિક્સ કરીને છાંટીએ તો આપણને ખૂબ સારું પરિણામ મળશે। અને એનું પ્રમાણની વાત કરીએ તો એ 40-50 ગ્રામ જેટલું આપણે વીઘે પ્રમાણ રાખી અને સ્પ્રે કરી દઈએ જ્યારે ડુંડી નીકળવાની શરૂઆત હોય ઘઉંની અંદર તો આપણને ખૂબ સારું એની અંદર પરિણામ મળશે। એનું કારણ છે મિત્રો કે પોલિનેશનની અંદર ખૂબ મદદ કરે છે અને દાણા ભરાવામાં પણ બોરોન ખૂબ ફાયદાકારક થાય છે।
તો હવે આપણે વાત કરી બોરોનની, ઝીંક અને NPK વિશેની, બરાબર. તો હવે તમારા મનની અંદર એક પ્રશ્ન હશે કે NPK ખાતરની સાથે ઝીંક અને બોરોન બેયને મિક્સ કરીને સ્પ્રે કરી શકાય કે ના કરી શકાય, તો એના વિશે આપણે જોઈએ. તો NPKની સાથે ઝીંકને આપણે સ્પ્રે કરીએ તો પણ સારું રિઝલ્ટ મળશે, અને NPKની સાથે આપણે બોરોનનો સ્પ્રે કરીએ તો પણ આપણને સારું પરિણામ મળશે. મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, ઝાઝા બધા કેમિકલ અથવા ફર્ટિલાઇઝર જો આપણે મિક્સ કરીને છાંટશું તો આપણા પાકમાં નુકસાન જરૂર જોવા મળશે જ. પાન દાજી જાહે ને એવા ઘણા બધા પ્રશ્ન જોવા મળશે. બને ને ત્યાં સુધી મિત્રો વધારે પડતા કેમિકલ ભેગા કરવા નહીં. NPKની સાથે તમે ઝીંકનો સ્પ્રે કરી દો, ખૂબ સારું પરિણામ મળશે, અથવા તો NPKની સાથે તમે બોરોનનો સ્પ્રે કરી દો, ખૂબ સારું પરિણામ મળશે. તો મિત્રો, વિડીયો માહિતી સારી લાગી હોય તો એક લાઈક કરી દેજો, અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.